કે વાસના રૂપી નદી તો વહે જ છે બેવ કાંઠેથી, સદ અને અસદ. તો એ સદ અને અસદ ના કાંઠેથી વહેતી જે નદી છે એને આપણા પુરુષાર્થથી આપણે વાળવાની છે. કઈ બાજુ વાળવાની છે? સદમાં. કારણ કે એને તો કેવું હોય, છૂટું રમવું ગમે. નાના બાળક જેવું છૂટું મૂકો એટલે ક્યાં જાય? સીધું બહાર. કારણ કે ખુલ્લું મળે ક્યાં? ખુલ્લું મળે ને છૂટું મળે એટલે સીધું. પાણીને પણ એવું છે કે પાણીને પણ છૂટું મૂકો ને ખુલ્લું મૂકો એટલે ક્યાં જાય? એમ આપણે જો વાસનાને છૂટો દોર આપી દઈએ તો એ તો આપણને નીચે જ લઈ જવાની છે. જે હિરણ્યકશિપુની કથા દ્વારા આપણને સમજાવ્યું